વલસાડમાં તંત્રની ઘોર બેદરકારી. નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા કન્ટેનર ફસાયું, ક્રેનની લેવી પડી મદદ. વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદની વચ્ચે વહીવટી તંત્રને નેશનલ હાઈવે ઓથોરિટીની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. વલસાડના અબ્રામા નેશનલ હાઈવે પર આવેલ ડીમાર્ટ નજીક શ્રીનાથ હોટલની સામે સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આજે આ ભરાયેલા વરસાદી પાણીમાં એક વિશાળ કન્ટેનર ટ્રક અચાનક ફસાઈ ગઈ હતી. કન્ટેનર એ રીતે ફસાયું હતું કે તેને બહાર કાઢવા માટે આખરે ભારે ભરખમ ક્રેનની મદદ લેવી પડી હતી. ક્રેન દ્વારા ભારે જહેમત બાદ ટ્રકને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કોઈ પહેલી ઘટના નથી. છેલ્લા 5 દિવસમાં જ આ જ જગ્યાએ પાણીના ભરાવાને કારણે 5 થી વધુ નાના મોટા વાહનો ફસાઈ ચૂક્યા છે. સર્વિસ રોડ પર પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સામાન્ય વરસાદમાં પણ અહીં તળાવ જેવા દ્રશ્યો સર્જાય છે, જે વાહન ચાલકો માટે ભારે આફત સમાન બન્યા છે. વારંવાર વાહનો ફસાવાને અને હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થવાની આ સમસ્યાને પગલે વાહન ચાલકો અને સ્થાનિકો તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા પહેલા કરોડોના ખર્ચે થતી પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે હાઈવે ઓથોરિટી તાત્કાલિક ધોરણે આ સર્વિસ રોડ પરથી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતા અટકે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.